Hello students, in the last lecture we had talked about comprehension, right? Today we are going to start the grammar topic, language practice. In language practice there is a topic of function, describing actions, રાઈટ. અહીંયા લેંગ્વેજ પ્રેક્ટિસ એ આપણા માટે ગ્રામરનો પ્રશ્ન હોય છે, બરાબર. તો અહીંયા ફંક્શન જે આપણને પૂછાતા હોય છે એની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન મતલબ ક્રિયાનું વર્ણન. જ્યારે વાક્યની અંદર કોઈ સમય ના હોય, બરાબર, વાક્યની અંદર કોઈ મતલબ સ્થળસૂચક શબ્દ ના આપેલો હોય, જસ્ટ સેન્ટેન્સની અંદર ક્રિયા હોય તો એને એવા ફંક્શનને ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ માય ફાધર બ્રિંગ્સ ચોકલેટ્સ, રાઈટ. તો આમાં નથી સમય, રાઈટ, નથી જગ્યા. તો આવું કોઈ સામાન્ય વાક્ય હોય, જસ્ટ ક્રિયા દર્શાવતું હોય, તો એવા વાક્યને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન કહીશું, રાઈટ. હવે બીજું કે આપણે આ જે લેંગ્વેજ પ્રેક્ટિસ આ લેસનની અંદર આપેલી છે એની અંદર બધા જ લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર એક્ટિવ પેસિવની વાત છે આની અંદર, બરાબર. આપણને ઇનડાયરેક્ટલી કીધું છે એક્ટિવ પેસિવ છે. અહીંયા કીધું નથી આપણને કે છે તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો, એવું નથી કીધું. પણ એની અંદર પણ કેટલાક જે L1 છે, L2 છે, રાઈટ, એમાં થોડુંક કંઈક અલગ પ્રકારનું છે. થોડી આપણે એની ચર્ચા કરીએ. એઝ ફોર એક્ઝામ્પલ L1, લુક એટ ધીઝ sentences in A and B. મતલબ એ જે વાક્ય છે, રાઈટ, એનું પેસિવ વોઇસ આપેલું છે બી ની અંદર. તો સપોઝ કે વાક્ય આપ્યું છે પહેલું, someone stole my pen drive. કોઈક મારી પેન ડ્રાઈવ છે એ ચોરી ગયું, રાઈટ. આવું સેન્ટેન્સ છે, someone stole my pen drive. સપોઝ કે એક્ટિવમાંથી પેસિવ આપણે ભણી ગયા છીએ ઓલરેડી, રાઈટ. તો એક્ટિવમાંથી પેસિવ કરવું હોય આપણે તો પહેલી કન્ડિશન આપણી શું છે? પહેલાં તો તમે ક્રિયાપદને ખાસ ધ્યાનમાં રાખો, કયા કાળનું ક્રિયાપદ છે. તો કે સ્ટોલ મતલબ કયો કાળ? ભૂતકાળ. સ્ટીલનું સ્ટોલ, ભૂતકાળ તેનું થાય સ્ટોલર. હવે આપણે એક્ટિવમાંથી પેસિવ કરવું હોય તો જે ક્રિયાપદ આપેલું છે એની બાજુમાં હંમેશા કર્મ હોય. કર્મ શોધવાની સહેલામાં સહેલી રીત કઈ? ક્રિયાપદની બાજુમાં હોય એ ઓલવેઝ ઓબ્જેક્ટ, યાની કે કર્મ હોય. તો કર્મ શું છે આપણું? માય પેન. તો જો હવે માય પેન ડ્રાઈવ, નોટ ઓનલી પેન બટ માય પેન ડ્રાઈવ ચોરી ગયા. કોણ ચોરી ગયું? કોઈક. આપેલું નથી કોઈક વ્યક્તિ, એ વ્યક્તિ નામ નથી આપ્યું, પણ કોઈક ચોરી ગયું. કોઈક મારી પેન ડ્રાઈવ ચોરી ગયું, રાઈટ. હવે તમારો ઓબ્જેક્ટ છે અહીંયા માય પેન ડ્રાઈવ, માય પેન ડ્રાઈવ. કર્મ મૂક્યું, પહેલાં 5 સ્ટેપ આપણે શીખવાડ્યા હતા, યાદ કરીએ. પહેલાં તો ભાઈ કર્મ મૂકવું, તો કર્મ મૂક્યું માય પેન ડ્રાઈવ. કાળ પ્રમાણ સહાયકારક ક્રિયાપદ કયો કાળ છે? તો કે સાદો ભૂતકાળ, રાઈટ. જો સાદો ભૂતકાળ હોય તો કાળ પ્રમાણ સહાયકારક ક્રિયાપદ શું આવવું જોઈએ? વોઝ અથવા તો વર. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ઓબ્જેક્ટ. If your object is in a singular form, right, then you have to put was. If your object is in plural form, right, then you have to put were. So here your object is my pen drive is a singular, then you have to put was, right. So my pen drive was. 2 સ્ટેપ ક્લિયર થયા. ત્રીજો સ્ટેપ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવું, તો સ્ટીલ, સ્ટોલ અને સ્ટોલન. હવે અહીંયા આપણે એવો પ્રશ્ન થાય કે બાય તો આવ્યું નથી. અહીંયા દેખો બાય સમવન એવું તો આવ્યું નથી. સામાન્ય રીતે બધાને પ્રશ્ન થઈ શકે છે, રાઈટ. હવે જ્યારે તમારો કર્તા, આ વાક્યમાં કર્તા સમવન છે. જો જ્યારે કર્તા છે એ કોઈક અજાણી વ્યક્તિ, ખબર નથી આપણને, બરાબર. સમવન છે, એનીવન છે, સમબડી છે, ઓલ છે, એવરીવન છે.
તો આમાં કરતા છે એ ફિક્સ નથી, બરાબર. તો ત્યારે તમે બાય ન કરો તો ચાલે, ન કરો તો ચાલે, રાઈટ. હવે અહીં તમને એક સૂચના આપજો, બીજું વાક્ય જોઈએ પછી સૂચનામાં છીએ. તો અહીં બાય સમવન કરવાની જરૂરિયાત છે નહીં, રાઈટ. નેક્સ્ટ, વી સેલ ઓલ ટાઈપ્સ ઓફ બુક્સ હિયર. અમે અહીં બધા જ પ્રકારની બુકો વેચીએ છીએ, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ ક્રિયા સેલ, કયો કાળ? ક્રિયાપદનું મૂળ રૂપ કયો કાળ? ઓબ્વિયસલી સાદો વર્તમાન કાળ, બરાબર. હવે ક્રિયાપદ મળી ગયું તો કર્મ ક્યાં છે? તો કે એની બાજુમાં ઓલ ટાઈપ્સ ઓફ બુક્સ, એ આખો તમારો કર્મ છે. તો ઓલ ટાઈપ્સ ઓફ બુક્સ. હવે કાળ પ્રમાણ સહાયકારક ક્રિયાપદ બુક્સ બહુવચનમાં, શું આવ્યું અહીંયા? આર. ત્રીજો સ્ટેપ ક્રિયાપદનું ભૂતકૃદંત. તો સેલનું ત્રીજું રૂપ શું થાય? સોલ્ડ. અન્ય શબ્દ હિયર, બાય મૂકી કરતાનું કર્મ વિભક્તિનું રૂપ મૂકવાની જરૂરિયાત નથી. અને કદાચ તમે બાય અસ કરી નાખ્યું તો તમારું વાક્ય ખોટું ગણાશે નહીં, યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ, ધ SSCE બોર્ડ announces the results. મતલબ SSC બોર્ડ રિઝલ્ટ અથવા પરિણામ જાહેર કરે છે. તમારો ઓબ્જેક્ટ શું છે અહીંયા? ધ રિઝલ્ટ્સ. હવે અનાઉન્સીસ મતલબ કયો કાળ? સાદો વર્તમાન કાળ, રાઈટ. તો ધ રિઝલ્ટ્સ આર, કારણ કે આપણો ઓબ્જેક્ટ પ્લુરલ ફોર્મમાં છે, તો ધ રિઝલ્ટ્સ આર અનાઉન્સ્ડ બાય ધ SSC બોર્ડ, રાઈટ. નેક્સ્ટ, ધ પ્રિન્સિપલ વિલ અવોર્ડ અ ગોલ્ડ મેડલ ટુ મનીષા. હવે આમાં ઓબ્જેક્ટ બે છે, મનીષા પણ છે અને ગોલ્ડ મેડલ, બંનેથી વાક્ય બની શકે. તો આમાં અહીંયા મનીષાથી વાક્ય બનાવ્યું છે. તો કે ભાઈ પહેલાં મનીષા, રાઈટ. કાળ પ્રમાણ સહાયકારક ક્રિયાપદ કયું છે? વિલ. ક્રિયાપદનું ભૂતકાળ, પણ આગળ શું મૂકવું પડશે? બી. તો અ ગોલ્ડ મેડલ વિલ બી અવોર્ડેડ, સોરી, બેથી વાક્ય બને. આપણે પહેલાં ગોલ્ડ મેડલથી બનાવીએ, અથવા આમાં આપેલું છે મનીષાથી બનાવ્યું, તો પહેલાં મનીષાથી બનાવીએ. મનીષા વિલ બી અવોર્ડેડ અ ગોલ્ડ મેડલ બાય ધ પ્રિન્સિપલ, રાઈટ. હવે ગોલ્ડ મેડલથી પણ વાક્ય બની શકે. અ ગોલ્ડ મેડલ વિલ બી અવોર્ડેડ ટુ મનીષા બાય ધ પ્રિન્સિપલ. બે રીતે વાક્ય બની શકે. નેક્સ્ટ, અહીં તમને લોકોને પાછું કહેતો જઈજો, પ્રોસેસ મોર ઇમ્પોર્ટન્ટ, ઓબ્જેક્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, રાઈટ. ધ સિટી disposes the waste materials in a variety of ways. હવે તમારો ક્રિયાપદ ડિસ્પોઝિસ તમને ખબર પડી ગઈ કે સાદો વર્તમાન કાળ. હવે ધ વેસ્ટ મટીરિયલ્સ કાળ પ્રમાણ સહાયકારક ક્રિયાપદ આર ડિસ્પોઝડ બાય ધ સિટી લખવાની જરૂરિયાત છે નહીં. તો the waste material are disposed in a variety of ways by the city ની જરૂરિયાત છે નહીં. હવે જો તમને સૂચના કીધી જોઈએ આપણે. in some sentences doer is not required. જો કેટલાક વાક્યની અંદર ક્રિયા કરનાર, ડુઅર મતલબ ક્રિયા કરનાર, એ જરૂરી હોતો નથી. ક્યારે? સ્પેશિયલી ઇન નોટિસીસ એટ પબ્લિક પ્લેસીસ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ, રાઈટ. ક્યારે? તો ખાસ કરીને કોઈ નોટિસ આપવામાં આવેલી હોય, કોઈ જાહેર સ્થળની વાત, કોઈ સૂચના આપવામાં આવેલી હોય, બરાબર, ત્યારે ડુઅરની જરૂરિયાત નથી. ક્રિયા કરનાર મતલબ બાય ધ ટીચર, બાય અસ, બાય સમવન, આવું લખવાની જરૂરિયાત છે નહીં, રાઈટ. ત્યારે બધાને લાગુ પડતું હોય. ચલો હવે આપણે એક બે બીજા સેન્ટેન્સીસ જોઈએ એ ટાઈપના. હવે અહીંયા આપણે જાતે કરવાના. L2 write sentences in A without mentioning doer in B. મતલબ તમારે જે એ સ્ટેટમેન્ટ્સ યાને કે જે વાક્યો છે, રાઈટ, એને તમે જ્યારે મતલબ પેસિવમાં ફેરવો છો, તેમાં ડુઅર મતલબ ક્રિયા કરનાર
ને મેન્શન કરવાની જરૂરિયાત છે નહીં. આપણે આગળ જોયું એવી રીતે કે ભાઈ એની અંદર જે બધાને લાગુ પડતું હોય, મતલબ પબ્લિક પ્લેસીસ હોય અથવા તો માની લો કે કોઈ સૂચના હોય, તો એમાં ડુઅરને મેન્શન કરવાની જરૂરિયાત છે નહીં. ધ ક્લર્ક ઇસ્યુઝ પાસબુક્સ હિયર. ક્લર્ક છે પાસબુક અહીંયા મતલબ ઇસ્યુ કરે છે, તો એ બધા માટે છે. તો પછી અહીંયા બાય ધ ક્લર્ક લખવાની જરૂરિયાત છે નહીં. જુઓ, પાસબુક્સ આર ઇસ્યુડ હિયર, રાઈટ. ધ ક્લર્ક બુક્સ તત્કાલ ટિકિટ્સ હિયર. ક્લાર્ક છે એ તત્કાલ ટિકિટ અહીં બુક કરે છે, તો અહીંયા પણ સેમ વે બધા માટે છે. તો તત્કાલ ટિકિટ્સ બુક્સ છે એટલે કયો કાર્ડ? સાદો વર્તમાન કાર્ડ. તો તમારો ઓબ્જેક્ટ છે બહુવચનમાં છે, તો શું થયું અહીંયા? આર. તત્કાલ ટિકિટ્સ આર બુકડ બાય ધ ક્લર્ક હિયર. બરાબર. તો આવી રીતે અહીંયા L2 જે બાકીના જે સેન્ટેન્સ છે તમે તમારી રીતે જરા જોઈ લેજો. હવે L3ની અંદર શું કીધું છે કે ભાઈ સ્ટડી ધ સેન્ટેન્સીસ એન્ડ ફાઇન્ડ આઉટ ધ એમ્ફસિસ ઓર ઇમ્પોર્ટન્સ. મતલબ તમારે જે નીચેના વાક્ય આપ્યા છે પહેલાં તમે એનો અભ્યાસ કરો, અને જેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અથવા જેનું ઇમ્પોર્ટન્સ છે, બરાબર ને, એને તમે શોધી પાડો. તો પહેલાં તમારે એમાં ક્રિયા કઈ છે, કોણ ક્રિયાનો કરનાર છે, કેના ઉપર ક્રિયા કરવામાં આવી છે, અને એડિશન મતલબ જે વધારાનું તમે મૂકો છો એ. બરાબર. તો ઇનડાયરેક્ટલી આપણે આવું કંઈ કરવાની કંઈ જરૂરિયાત છે નહીં. સીધું તમે ક્રિયાનું પેસિવ વોઇસ અહીં આપેલું છે એ તમે જોઈ શકો છો. દાખલા તરીકે અહીં આપેલું છે કે ભાઈ અ રેટ કિલ્ડ. એક એક્ઝામ્પલ જોઈ લઈએ, એક બે, તો તમને ખ્યાલ આવે. અ રેટ કિલ્ડ અ કેટ. મતલબ કર્તા કોણ છે? રેટ. કિલ્ડ શું છે? ક્રિયાપદ. કર્મ શું છે? અ કેટ. હવે પહેલાં અહીંયા મેન્શન કર્યું છે વર્બ. તો વર્બ કયું છે? તો કે કિલ્ડ, રાઈટ. હુ મતલબ ડુઅર. એ ક્રિયા કરનાર કોણ છે? તો કે રેટ. વોટ અને હુમ એને કે રિસીવર, જેના ઉપર ક્રિયા થાય છે. કેના ઉપર ક્રિયા થાય છે? મારી નાખવાનું કામ કેના ઉપર થયું? તો કે કેટ ઉપર. તો કેટ શું થયું? તમારો ઓબ્જેક્ટ. એડિશન લખવું હોય તો લખો. અહીંયા એક્ટિવ વોઇસમાં એડિશન નહીં હોય, પેસિવ વોઇસમાં એડિશન આવશે, બાય વધારાનું, રાઈટ. હવે વર્બ કિલ્ડ. તો પેસિવ વોઇસમાં કિલ્ડનું શું થાય? વોઝ કિલ્ડ. ભૂતકાળ છે એટલા માટે. અહીંયા કિલ્સ હોત તો ઇઝ કિલ્ડ થાય. હવે હુ, તો સેમ ટુ સેમ. રેટ ક્રિયા કરનાર, કેના ઉપર થયું? કર્મ કેટ ઉપર. એડિશન બાય, રાઈટ. હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. આદિત્ય રાઇટ્સ અ પોએટ્રી. આદિત્ય છે એ કવિતા લખે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વર્બ કયું છે? તો કે રાઇટ્સ. બરાબર. હુ ડુઅર. અહીંયા માની લો કે આપણે જોયું વર્બ શું છે? તો કે રાઇટ્સ. બરાબર. WRITES, રાઇટ્સ. રાઇટ્સ છે આપણું વર્બ છે. ક્રિયા કરનાર આદિત્ય. કેના ઉપર ક્રિયા થાય છે? મતલબ પોએટ્રી. અહીંયા એડિશનમાં કંઈ નહીં આવે. હવે રાઇટ્સ છે તો શું થશે? અહીંયા ઇઝ રિટન, ક્રિયાપદનું ત્રીજું. બરાબર. તો આવ્યું. પછી ક્રિયા કરનાર કોણ છે? સેમ ટુ સેમ અહીંયા કોણ હતું? આદિત્ય. તો અહીંયા પણ આદિત્ય, રાઈટ. કેના પર ક્રિયા થઈ? તો કે કર્મ તમારું પોએટ્રી. અહીંયા પોએટ્રી, તો અહીંયા પણ પોએટ્રી. એડિશનમાં શું આવશે? બાય. આખું વાક્ય શું બન્યું? પોએટ્રી ઇઝ રિટન બાય આદિત્ય, રાઈટ. ઓકે, નેક્સ્ટ. સેકન્ડ સેન્ટેન્સ. સુઝેન બોટ ધીસ પેઇન્ટિંગ. ચલો, વર્બ. વર્બ શું થશે અહીંયા? બોટ. કયો કાર્ડ? સાદો ભૂતકાળ. તો પેસિવ વોઇસમાં શું થાય? એનું વોઝ બોટ.
એનો V3 પણ બોટ જ થાય છે. હવે ક્રિયા કરનાર કોણ છે? સુઝેન. ડુઅર મતલબ સુઝેન. રિસીવર કર્મ તો ધીસ પેઇન્ટિંગ, અને એડિશન તો બાય. રાઈટ. એટલે આખું વાક્ય પહેલાં તો વર્બ તો બોટ, પેસિવ વોઇસમાં વોઝ બોટ, ડુઅર બેયમાં સેમ, રિસીવર બેયમાં સેમ, અને એડિશનમાં શું એવું બાય. તો આખું પેસિવ વોઇસનું વાક્ય શું થયું? ધીસ પેઇન્ટિંગ વોઝ બોટ બાય સુઝેન. રાઈટ. તો તમારે આવું કોઈ એક્ઝામની અંદર આવું કરવાનું આવશે નહીં, સીધું ક્રિયાપદનું પેસિવ વોઇસનું જ વાક્ય બનાવવાનું આવશે. રાઈટ. તો આપણે અહીંયા બધા જે વાક્ય આપેલા છે સીધા એને જ આપણે ટાર્ગેટ કરીએ. બરાબર. એટલે આના આધારે તમને ખબર પડી ગઈ હશે બધી. સીધા આપણે આ સમજતા જઈએ. શેખર વોચડ અ મૂવી. શેખર વોચડ અ મૂવી. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્રિયા કઈ છે? તો કે વોચડ. કયો કાળ? ભૂતકાળ. બરાબર. તો ક્રિયાપદની બાજુમાં શું હોય? ઓલવેઝ કર્મ. તો અ મૂવી. એક વસ્તુ બીજી યાદ રાખવાની, એક્ટિવમાંથી પેસિવ કરો, પેલો લેટર ઓલવેઝ કેપિટલ આવે. તો અહીંયા એ સ્મોલ છે, અહીંયા કેપિટલ થઈ ગયું. અ મૂવી કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ ભૂતકાળ છે, એટલે શું અહીંયા વોઝ આવ્યું. અ મૂવી વોઝ ક્રિયાપદનું ત્રીજું રૂપ વોચડ બાય શેખર. અ મૂવી વોઝ વોચડ બાય શેખર. રાઈટ. નેક્સ્ટ, વેદાંત વિલ ડાયરેક્ટ ધીસ પ્લે. વિલ ડાયરેક્ટ છે આપણું ક્રિયાપદ છે, ધીસ પ્લે છે આપણું કર્મ છે. તો ધીસ પ્લે વિલ બી ડાયરેક્ટેડ બાય વેદાંત. ધીસ પ્લે માં ટી કેપિટલ. ધીસ પ્લે વિલ બી ડાયરેક્ટેડ બાય વેદાંત. નેક્સ્ટ, ધ પોલીસ કોટ ધ થીફ. ફરી પછી કોટ મતલબ ભૂતકાળ, કર્મ તમારું થીફ. ધ થીફ વોઝ, કારણ કે કર્મ તમારું એક વચનમાં છે. ધ થીફ વોઝ ક્રિયાપદ રૂપ કોટ બાય ધ પોલીસ. ધ ચીફ ગેસ્ટ ડિલિવર્ડ અ સ્પીચ. અ સ્પીચ ડિલિવર્ડ મતલબ ભૂતકાળ, અને સ્પીચ છે આપણું કર્મ એક વચનમાં એટલે વોઝ. અ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય ધ ચીફ ગેસ્ટ. રાઈટ. ઓકે. તો આપણે આ વાત કરી L3ની. હવે L4 એ બધું જ આખી એક્સરસાઇઝ 18 સેન્ટેન્સ છે, બધા પેસિવ વોઇસના જ છે. પણ પહેલાં આપણે એને એક્ઝામ્પલ આપ્યા છે, એ થોડા જોઈ લઈએ. L4, look at these sentences. Look at these sentences. Turn the sentences and questions of A type into B type as shown in examples. મતલબ અહીંયા તમે જે પ્રકારે આપણને ઉદાહરણની અંદર એ પ્રકારના જે વાક્ય છે એનું જે બી પ્રકારના વાક્યમાં રૂપાંતર થયું એવા વાક્ય આપણે નીચે જે આપ્યા છે એ વાક્યને એ રીતે ફેરવવાના છે. એટલે કહેવાનો મતલબ અહીંયા ડાયરેક્ટ આપણને કીધું નથી, પણ ઇનડાયરેક્ટલી કીધું છે કે પેસિવ વોઇસમાં ફેરવવાના છે. બરાબર. દાખલા તરીકે, શી ઇટ્સ અ મેંગો. બરાબર. પહેલાં તો વાક્ય કેવું છે? વિધાન વાક્ય. સ્ટેટમેન્ટ એટલે વિધાન વાક્ય. હવે ઇટ્સ એટલે કયો કાળ? સાદો વર્તમાન કાળ. તો ક્રિયાપદની બાજુમાં હંમેશા કર્મ હોય. તો કર્મ શું છે આપણું અહીંયા? અ મેંગો. અ મેંગો કાળ પ્રમાણે સહાયકારક ક્રિયા. અ મેંગો છે એક વચનમાં છે, તો શું આવ્યું ત્યાં? ઇઝ. માન લો કે મેંગોઝ હોત તો શું આવત ત્યાં? આર. તો અ મેંગો ઇઝ. ઇટનું ત્રીજું રૂપ ઇટન. બાય મૂકી કરતાનું કર્મ વિભક્તિનું રૂપ બાય હર. તો અ મેંગો ઇઝ ઇટન બાય હર. રાઈટ. નેક્સ્ટ, ડઝ શી ઇટ અ મેંગો. ઉપરનું વાક્ય છે એ પ્રશ્ન જ બનાવી દીધો. હવે આપણે એક વસ્તુ બહુ સારી રીતે જોઈ છે. એક જ વસ્તુ યાદ રાખવાની, એક્ટિવમાંથી પેસિવ કરો એટલે કર્તા અને કર્મ. રાઈટ. જ્યારે વાક્ય પ્રશ્નાર્થ કે નકાર હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, કર્તા અને કર્મ. આપણે ઉપર પણ એ જ કર્યું, કર્તાની જગ્યાએ કર્મ જતું રહ્યું અને કર્મની જગ્યાએ કર્તા આવ્યું. રાઈટ. પણ એક વસ્તુ આપણે કીધી હતી, જે જગ્યાએ ડસ કે ડુ હોય એ જગ્યાએ જ ઇઝ કે આર કરવાનું. હવે આપણે જોયું ભાઈ કર્તાની જગ્યાએ કર્મ આવ્યું, ઉપર પણ કર્તાની જગ્યાએ કર્મ આવ્યું, સીની જગ્યાએ મેંગો આવ્યું. રાઈટ. અહીંયા પણ સીની જગ્યાએ મેંગો આવશે, પણ અહીંયા ડઝની જગ્યાએ શું મૂકીશું? ઇઝ મૂકીશું. રાઈટ. કેમ? કારણ કે
વાક્ય પ્રશ્ન છે, પ્રશ્ન વાક્ય જ રહેવું જોઈએ. તો ઇઝ અ મેંગો ઇટનું ઇટન બાય હર, ઇઝ અ મેંગો ઇટન બાય હર, રાઈટ. વોટ ડઝ સી ઇટ, એ શું ખાય છે. હવે અહીંયા કર્મ નથી આપ્યો તો પણ વાક્ય પેસિવ વોઇસ તો બનશે. જોજો, વોટનું વોટ, ડઝની જગ્યાએ ઇઝ ક્યારે, હવે આપણો કર્મ નક્કી નથી એટલે એક ડઝ જ્યારે આપેલું હોય અને વોટવાળું વાક્ય એટલે ઇઝ જ કરવાનું. વોટ ઇઝ, હવે અહીંયા ખરેખર શું આવવું જોઈએ, કર્મ આવવું જોઈએ, પણ કર્મ તો છે નહીં તો એના પછી શું એવું, ઈટ, તો ઈટનું થઈ ગયું ઇટન. તો વોટ ઇઝ ઇટન બાય હર, વોટ ઇઝ ઇટન બાય હર, રાઈટ. નેક્સ્ટ, ઉપરના વાક્ય સાદા વર્તમાનકાળના હતા, નીચેના વાક્ય સાદા ભૂતકાળના છે. ધ સેક્રેટરી સેન્ટ ધ ફાઇલ યસ્ટરડે. હવે સેન્ટ એટલે સાદો ભૂતકાળ, હવે યસ્ટરડે છે એટલે સાદો ભૂતકાળ એવું આપણે યાદ નથી રાખવાનું, કારણ કે પેસિવ વોઇસમાં જ્યારે વાક્ય આપેલું હોય ઘણીવાર એવું હોય કે ભાઈ યસ્ટરડે ના પણ આપેલું હોય, તો આપણે તો ક્રિયાપદ ઉપરથી ખબર પડવી જોઈએ. તો ધ ફાઇલ છે આપણું ઓબ્જેક્ટ છે. ધ ફાઇલ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, ફાઇલ એક વચનમાં છે એટલે શું અહીંયા વોઝ, ક્રિયાપદનું ત્રીજું રૂપ સેન્ટ. ધ ફાઇલ વોઝ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે, રાઈટ. ડીડ ધ સેક્રેટરી સેન્ડ ધ ફાઇલ યસ્ટરડે, જો અહીંયા સેન્ડ થઈ ગયું પણ આગળ શું છે, ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય, બરાબર. તો કર્તા કોણ છે, ધ સેક્રેટરી, કર્મ શું છે, ધ ફાઇલ, બરાબર. તો ધ ફાઇલ અહીંયા આપેલું હોય તો અહીંયા શું આવે, વોઝ. ડીડની જગ્યાએ વોઝ કહેવાય, ડુ કે ડઝ જગ્યાએ ઇઝ ક્યાં, રાઈટ. તો વોઝ ધ ફાઇલ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે. નેક્સ્ટ, વોટ ડીડ ધ સેક્રેટરી સેન્ડ યસ્ટરડે. વોટનું વોટ, ડીડની જગ્યાએ વોઝ, સેક્રેટરીની જગ્યાએ ખરેખર કર્મ આવવું જોઈએ, તો કર્મ તો છે નહીં. તો વોટ વોઝ સેન્ટ બાય ધ સેક્રેટરી યસ્ટરડે, રાઈટ. ઓકે, આપણે એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે જે સેન્ટેન્સ એ જાતે કરવાના છે. ચલો, અદિતિ ડાયરેક્ટ્સ અ પ્લે. ડાયરેક્ટ એ ક્રિયા છે, મતલબ એ નાટકનું દિગ્દર્શન કરશે, અદિતિ છે, બરાબર. હવે પહેલાં તો ક્રિયા કયા કાળની છે, તો કે સાદા વર્તમાન કાળની. તો કર્મ શું છે તમારું, અ પ્લે. અ પ્લે મતલબ નાટક, અહીંયા નામ છે, પ્લે એટલે રમત પણ થાય, રમવું પણ થાય, રાઈટ. તો અ પ્લે ક્યાં આવ્યું, કર્તાની જગ્યાએ. અ પ્લે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, અ પ્લે સાદો વર્તમાન કાળે શું આવે, ઇઝ. અ પ્લે ઇઝ ડાયરેક્શનું ડાયરેક્ટેડ બાય અદિતિ. અ પ્લે ઇઝ ડાયરેક્ટેડ બાય અદિતિ, રાઈટ. નેક્સ્ટ, ડઝ સી ડાયરેક્ટ અ પ્લે. ઉપરનું વાક્ય છે એનું પ્રશ્ન વાક્ય થઈ ગયું. હવે ફરી પાછું કર્તાની જગ્યાએ કર્મ જ આવે, અહીંયા પણ કર્તાની જગ્યાએ કર્મ આવ્યું હતું, રાઈટ. તો આ અ પ્લે છે ક્યાં આવી જશે, સીની જગ્યાએ. તો અ પ્લે ડઝની જગ્યાએ ઇઝ. અ પ્લે ડઝ સી ડાયરેક્ટ અ પ્લે. હવે આપણું કર્મ શું છે, અ પ્લે, કરતા શું છે, સી. તો અહીંયા તમે મૂકો છો અ પ્લે, રાઈટ. તો ડઝની જગ્યાએ શું આવે, ઇઝ, આઈ કેપિટલ. ઇઝ અ પ્લે ડાયરેક્ટનું ડાયરેક્ટેડ બાય હર, રાઈટ. નેક્સ્ટ, વોટ ડઝ સી ડાયરેક્ટ. તો વોટની જગ્યાએ વોટ, વોટની જગ્યાએ વોટ, ડઝની જગ્યાએ ઇઝ. આપણું કર્મ ન હોય, વોટ આવે ત્યારે કર્મ ન હોય, એક વસ્તુ યાદ રાખજો. તો ડઝ હોય તો ઇઝ જ મૂકી દેવાનું, વોટ ઇઝ. હવે ખરેખર અહીંયા કર્મ આવવું જોઈએ પણ કર્મ જ હશે નહીં વોટવાળા વાક્યમાં, તો સીધું કર્તાની બાજુમાં શું હોય એનું ભૂતકોળ લગાડી દેવાનું. તો વોટ ઇઝ ડાયરેક્ટેડ બાય હર, વોટ ઇઝ ડાયરેક્ટેડ બાય હર, એવું વાક્ય બનશે, રાઈટ. નેક્સ્ટ, મીનાબેન કીપ્સ ધ બટર ઇન ધ ફ્રીજ. ક્રિયા કઈ છે, કીપ્સ, કયો કાળ, સાદો વર્તમાન. તો ધ બટર છે આપણું ઓબ્જેક્ટ, કર્તા કોણ છે, મીનાબેન, રાઈટ. તો કર્તાની જગ્યાએ કર્મ, ધ બટર. કીપ્સ સાદો વર્તમાન કાળ, બટર છે એ આપણું ઓબ્જેક્ટ એક વચનમાં છે તો ઇઝ. ધ બટર ઇઝ, કીપનું ત્રીજું રૂપ કેપ્ટ. ધ બટર ઇઝ કેપ્ટ બાય મીનાબેન,
ઇન ધ ફ્રીજ છે એક્સ્ટ્રા વર્ડ છે, તો ઇન ધ ફ્રીજની જગ્યાએ ઇન ધ ફ્રીજ. રાઈટ. નેક્સ્ટ, ડઝ મીનાબેન કીપ ધ બટર ઇન ધ ફ્રીજ? ફરી પછી સેમ ટુ સેમ, મીનાબેનની જગ્યાએ કર્મ. કર્મ શું છે? ધ બટર. તો અહીંયા તમે મૂક્યું ધ બટર, તો અહીંયા શું મુકાય? ઇઝ. ઇઝ ધ બટર કીપનું કેપ્ટ? ઇઝ ધ બટર કેપ્ટ બાય મીનાબેન ઇન ધ ફ્રીજ? ક્વેશ્ચન માર્ક. વોટ ડઝ મીનાબેન કીપ ઇન ધ ફ્રીજ? તો વોટનું વોટ, ડઝનું ઇઝ, કારણ કે કર્મ નહીં હોય તો વોટ ઇઝ. હવે મીનાબેને કરતા, કર્તાની બાજુમાં હંમેશા ક્રિયાપદ હોય, ક્રિયાપદનું કર્મ. તો વોટ ઇઝ કેપ્ટ બાય મીનાબેન ઇન ધ ફ્રીજ? ક્વેશ્ચન માર્ક. વોટ ઇઝ કેપ્ટ બાય મીનાબેન ઇન ધ ફ્રીજ? નેક્સ્ટ, નેહા ડ્રિંક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક એવરી મોર્નિંગ. રાઈટ. તો કરતા કોણ છે આપણું? નેહા. ડ્રિંક્સ છે ક્રિયાપદ, અને અ ગ્લાસ ઓફ મિલ્ક છે આપણું કર્મ છે. તો અ ગ્લાસ ઓફ મિલ્ક, હવે ડ્રિંક્સ એટલે સાદો વર્તમાન કાળ, તો અ ગ્લાસ ઓફ મિલ્ક છે એ આપણું ઓબ્જેક્ટ એક વચનમાં છે એટલે ઇઝ. અ ગ્લાસ ઓફ મિલ્ક ઇઝ. ડ્રિંકનું ત્રીજું રૂપ ડ્રંક. અ ગ્લાસ ઓફ મિલ્ક ઇઝ ડ્રંક બાય નેહા ઇન ધ મોર્નિંગ. અ ગ્લાસ ઓફ મિલ્ક is drunk by Neha in the morning. Does Neha drink a glass of milk every morning? Okay. કરતા નેહા, કર્મ અ ગ્લાસ ઓફ મિલ્ક. ડઝની જગ્યાએ તમારું કર્મ એક વચનમાં છે એટલે શું આવ્યું અહીંયા? ઇઝ. ઇઝ. નેહાની જગ્યાએ અ ગ્લાસ ઓફ મિલ્ક. ઇઝ અ ગ્લાસ ઓફ મિલ્ક ડ્રંક બાય નેહા એવરી મોર્નિંગ? વોટ ડઝ નેહા ડ્રિંક એવરી મોર્નિંગ? વોટનું વોટ, ડઝનું ઇઝ. વોટ ઇઝ. હવે નેહાની બાજુમાં હશે એ કર્મ ડ્રંક. વોટ ઇઝ ડ્રંક બાય નેહા એવરી મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક. રાઈટ. તો આવી રીતે બીજા જે વાક્ય છે તમારે જાતે જોઈ લેવાના રહેશે, 18 વાક્ય સુધી. બરાબર, એ લખી નાખજો. આમ તો લખવાના તમારે 1 થી 18 લખવાના છે, પણ આના આધારે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે L5ની ચર્ચા કરીશું. ઓકે, બાય.